વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ફરીથી ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળના વિડીયો લેક્ચરમાં મળી રહ્યા છીએ. હવે વર્ગ અને વર્ગમૂળ બરાબર કોને કહેવાય ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. જો કોઈ પણ ચેપ્ટર હોય ને એને ઉપરથી પહેલાં એક જ શરૂઆત કરવાની કે કોને કહેવાય બરાબર, પછી આપણે આગળ પોઈન્ટ બાય પોઈન્ટ જવું પડે. વર્ગ અને વર્ગમૂળ તો કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય. જે સંખ્યા છે એને એની જ્યારે ગુણવાની એને કહેવાય વર્ગ. બરાબર, એકને એક હારે ગુણો એટલે એકનો વર્ગ થાય. જોયું તમે એ સંખ્યા ઉપર વર્ગ આવ્યું એટલે એકનો વર્ગ એક. બેનો વર્ગ એટલે 2 ગુણ્યા 2, બેનો વર્ગ એટલે શું થાય 4. 3નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ એટલે 9. તો અહીં 1, 4, 9, 16 એમ અનંત સુધી એ અનુક્રમે 1, 2, 3, 4ના વર્ગથી બનતી સંખ્યાઓ છે. હવે જેનો વર્ગ મળે એને કેવી સંખ્યા કહેવાય? તો કે જો આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યા શું કામ કહેવાય? તો જેનો વર્ગ થઈ શકે એ અને માત્ર એ જ કેવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. 5 જોઈએ ઉદાહરણ તરીકે, 5 ગુણ્યા 5 હોય એટલે 5નો વર્ગ. 5નો વર્ગ શું થાય 25. 8 જોઈએ, 8 ગુણ્યા 8 એટલે 8નો વર્ગ એટલે 64. તો અહીં 25 અને 64 એ કેવી સંખ્યાઓ થાય? પૂર્ણ વર્ગ સંખ્યાઓ થાય. પેલું તો વર્ગ, બીજું પૂર્ણ વર્ગ. સમજાય છે? આગળ જોઈએ તો દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. દરેક સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. એનું વર્ગમૂળ કાઢી શકાય બરાબર, પણ એ પોઈન્ટમાં ને એમ મળે, પ્રોપર ના મળે એટલે એ પૂર્ણ વર્ગ કહેવાય નહીં. જે સંખ્યાનો હવે જો આપણે જેમ વિભાજ્યતાની ચાવીઓ જોઈ છે ને 1 ને 4 ને 2 ને કેમાં કેવી રીતે શું ભાગવું એ આપણને ખબર છે. એવી જ રીતે આમાં થોડીક ટ્રીક છે. એનાથી તમને દાખલો ગણ્યા પછી તમને એમ થાય કે ચેક કરી લઉં તો ખબર પડી જાય કે આમાં કેવી રીતે આનો જવાબ આવે છે. જોઈએ, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. જો એકમનો અંક 1 અથવા તો 9 હોય તેનો વર્ગ જે મળે એની એકમનો અંક 1 હોય. બરાબર, ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય. તમને એમ થાય આ કઈ રીતે, આ શું કહે છે? જો દેખાડું. શું કીધું મેં હમણાં કે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8, અહીંયા આપણી પાસે એક જ અંકવાળી સંખ્યા છે 8, તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 મળશે. તો જો આનો વર્ગ કરીએ છીએ તો શું મળે છે 64. તો એનો એકમનો અંક શું મળે છે? જો મળે છે 4. બરાબર, આવું કહેવા માંગે છે. ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય. બરાબર, ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા તો 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 હોય. ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 5 જ હોય. વળી આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 હોય. બરાબર, 5 છે તો શું મળ્યું 5. બરાબર, એકમ અને દશકના અંકથી મળતી સંખ્યા 25 હોય. એકમ ને દશક પાછળ 25 આવે એવું થાય. ત્યારબાદ છે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં
મળતી સંખ્યાના છેલ્લા બે અંકો 2 શૂન્ય મળે. ત્યારબાદ જે સંખ્યાના એકમ અને દશકના અંક 2 શૂન્ય હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા 4 અંકો 4 શૂન્ય હોય. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ મળે. બરાબર. તમને આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 90 ઉપર કોષ્ટક આપેલું છે. 1 થી 20ના વર્ગ સંખ્યાઓ દર્શાવેલા છે. આ મેં તમને ફોટો આનો નહીં લખેલો એમને તમને આપણે જ્યારે શરૂઆત થઈ ને HW આપવાની ત્યારે જ મેં તમને મોકલ્યો હતો. ત્યારે જ મેં તમને કીધું હતું આ વર્ગો પાકા કરજો, આગળ જઈને ખૂબ કામ આવશે. જો કર્યા હશે તો અત્યારે બહુ કામ આવશે. 1નો વર્ગ 1 સમજાવ્યું મેં હમણાં કઈ રીતે. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81, 10નો 100, 11નો 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નો 265, 17નો 289, 18નો 324, 19નો 361 ને 20નો 400. બરાબર. હવે વર્ગ શોધવો કઈ રીતે જોઈએ. આપણામાં પ્રયત્ન કરો. જો છે 10 57 આપેલું છે. ગણીએ 10 57. હવે અહીં આપેલી સંખ્યાનો એકમનો અંક શું છે? 7. તો લખવાનું આપેલી સંખ્યાનો એકમનો અંક 7 છે. હવે જે સંખ્યાનો એકમનો અંક જો જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા જ પૂર્ણ વર્ગ હોઈ શકે. બરાબર. તો 10, 5, 7 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે આ પ્રયત્ન કરો આપ્યું છે એમાં આપણને કહે છે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે કેમ એ શોધો. તો જેમાં એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 6 જ અંકો હોય તો અને તો જ તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. નહીંતર એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. બરાબર. ત્યારબાદ આપણે સીધા આવી જઈએ સ્વાધ્યાય પર. સ્વાધ્યાય 6.1 એમાં આપણને કહે છે કે નીચે આપેલા સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું હોય. બરાબર. એ આપણે કહેવાનું છે. તો જોઈએ 81 છે પહેલી સંખ્યા. 81. બરાબર. હવે 81નો એકમનો અંક 1 છે. તો 1 ગુણ્યા 1 બરાબર 1 થાય. તો 81નો વર્ગ છે એનો એકમનો અંક શું છે? 1 છે. બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. કારણસર જણાવવાનું છે. મેં આની તમને PDF ફાઇલ મોકલી આપી છે. જો 10 57નું આપણે હમણાં જ જોયું. તેમાં શું થશે કે એકમનો અંક 7 છે જે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ છે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે. બરાબર. એકી સંખ્યા એટલે એકમનો અંક થવો જોઈએ. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા ને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા આપણે જોયું હતું.
આમાં જોઈએ 431. તો 431 એ કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. તેથી 431નો વર્ગ એ એકી સંખ્યા છે. બરાબર. ત્યારબાદ પેટર્ન પૂરી કરવાની છે. ઠીક છે, પેટર્ન પૂરી કરવાની છે. તો મેં તમને આગળ કીધું હતું કે એકમનો અંક 1 છે, તો વર્ગ કરતા સંખ્યાનો એકમનો અંક શું હોય? 1 હોય. બરાબર. તો અહીંયા પેટર્નમાં શું આવે એ તમને ખબર પડી જાય કે અહીંયા તો 1 જ છે, તો અહીંયા શું આવશે? 4 0 અને અહીંયા 4 0. એવી રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે. આમાં છે એ પછીનો જે પ્રશ્ન છે, છઠ્ઠો પ્રશ્ન, એમાં જો અગાઉની પેટર્ન કેમ પૂરી કરી છે? ખૂટતી સંખ્યા 1 + 2 + 2 3, 2 1 3, 2 ને 1 3. પછી શું કર્યું છે? 3 + 2 સોરી 2નો વર્ગ + 3નો વર્ગ + 6નો વર્ગ એટલે શું કર્યું? 7નો વર્ગ. બરાબર. એવી જ રીતે 4નો વર્ગ + 5નો વર્ગ શું થાય? અહીંયા 20નો વર્ગ એટલે અહીંયા 21નો વર્ગ. બરાબર. 5નો વર્ગ + 6નો વર્ગ 6 × 5 = 30 એટલે અહીંયા 31નો વર્ગ. 4 × 5 = 20. 6 7 6 7 42 એટલે 43નો વર્ગ. બરાબર. એ રીતે અહીંયા આ પૂરું થાય છે. ત્યારબાદ છે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. બરાબર. પહેલી વાત તો અહીંયા શું કરવાનું છે આપણે કે પહેલી 5 ક્રમિક એકી સંખ્યાઓ છે એનો સરવાળો કરવાનો છે. તો 5નો વર્ગ મળે છે 25. બરાબર. પછી અહીંયા શું થશે? તો કે 100 મળે છે, માટે એને કેવી રીતે લખાશે? 10નો વર્ગ. અને અહીંયા શું મળે છે? 144 મળે છે, તો એને કેવી રીતે લખાશે? 12નો વર્ગ. બરાબર. ત્યારબાદ છે 49. 49ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. હવે 7 એકી સંખ્યાનો સરવાળો એટલે 49માં એવી 7 એકી સંખ્યાઓ આવવી જોઈએ. એ કેવી રીતે શક્ય છે દેખાડો. જો આપણે કહીએ છીએ કે 49. બરાબર. હવે શું કહે છે? 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો એટલે 7નો વર્ગ થાય. તો પહેલી 7 એકી ક્રમિક સંખ્યાઓનો સરવાળો, પહેલી 7 એકી ક્રમિક સંખ્યાઓનો સરવાળો કઈ કઈ થાય? 1 3 5 7 9 +11 +13 થાય. આમ નહીં, તમને દેખાડું. 13 +11 3 ને 1 4 1 ને 1 2 +9 9 ને 4 13નો તગડો વધી ચડી 1 2 ને 1 3 7 +7 10 9 0 વધી 1 3 ને 1 4 +5 45 +3 જોજો હો. અને +1 થઈ ગયું 49. બરાબર. આવી રીતે તમારે 121નું કરવાનું છે કે પહેલી 11 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. જો તમે રકમ વાંચશો ને ત્યાં તમને સમજાશે. પહેલાં થોડુંક અટપટું લાગશે, પણ જોશો એટલે અઘરું નથી. હવે તમને આમાં કહે છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવવાનું છે. હવે સંખ્યા n ધારવાની અને n+1 હોય તો n વર્ગ અને n+1 વર્ગ વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યાઓ
છે. એક રીતે કરવાનું છે. હવે એ પ્રશ્ન સમજતા પહેલાં તમારે આ થિયરી જોવી પડે. જો મેં અહીંયા 1 થી 50 સંખ્યાઓ લખી છે, બરાબર. હવે 1, 4, 9, 16, 25, 36, 49. હવે 1 થી 4 વચ્ચે 1 થી 4 એની વચ્ચે 2 અને 3 જો મેં લખ્યું છે. 2 અને 3 પૂર્ણ વર્ગ નથી, તો 1 અને 4ની વચ્ચે વર્ગ ન હોય તેવી બે સંખ્યાઓ મળે. તો જો એક અહીં કોષ્ટક મેં બનાવ્યું કે 1 એના પછીની તરત n+1 એટલે 2, બરાબર. 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4. એની વચ્ચે છે એ આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા 2 મળે. તો 2n માં ગણતરી કરો તો 2 ગુણ્યા 1 બરાબર 2 મળે, બરાબર. હવે એ પછી જોઈએ 4 થી 9ની વચ્ચે તો કેટલી મળે છે? 1, 2, 3, 4 જો મળે છે, બરાબર. 3 એના પછીની તરત સંખ્યા 4 એટલે 9 થી 16ની વચ્ચે, બરાબર. તો 1, 2, 3, 4, 5 ને 6 વધારો થાય છે. ત્યારબાદ 16 થી 25ની વચ્ચે 1, 2, 3, 4, 5, 6, 7, 8. જો આનો હું તમને અલગ વિડીયો બનાવીને આપું ને તો મને ખબર છે તમે નથી જોવાના, પણ સ્વાધ્યાય 6.1માં આ પ્રમાણે દાખલાની રીત આવે છે. તો વચ્ચે હું તમને એ સમજાવું તો તમને વધારે સરળતાથી સમજાય માટે હું આ વચ્ચે લઉં છું. તો જો 1 એના પછીની સંખ્યા 2, 2 એના પછીની સંખ્યા 3, 4, 2, 4. હવે અહીંયા જો આખી સિક્વન્સ જોઈ તમે 2, 4, 6, 8, 10, 12. એટલે આમાં શું કહી શકાય કે આમ કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ n અને n+1ના વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ના હોય તેવી સંખ્યાઓ 2n મળે. આની સાથે 2 ગુણાવીએ એટલે આની સાથે એના પછીની તરત સંખ્યા ગુણાવીએ એટલે શું મળે છે આપણને? 2n મળે છે. બસ સેમ આવી જ રીતે આપણે ઓલો દાખલો ગણવાનો છે કે 12 અને 13ની વચ્ચે 12 અને 13 આપ્યા છે. જોજો 12 અને 13, બરાબર. 12નો વર્ગ અને 13નો વર્ગ વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ તો 12 છે એને શું કરવાનું? 2 વડે ગુણવાનું. 12 ગુણ્યા 2 24, બરાબર. કેટલી સંખ્યા મળશે? 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ આપણને 24 મળશે. ઠીક છે. તો અહીંયા તમારું સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે. હવે પછી આપણે સ્વાધ્યાય 6.2ના વિડીયો લેક્ચરમાં મળીશું. તો ત્યાં સુધી મને આશા છે કે તમને સમજાઈ ચૂક્યું હશે. તો ઘરે રહો અને સુંદર રીતે સ્વાધ્યાય 6.1ના દાખલા ગણો. નમસ્તે.